એવામાં અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। રાજ્યમાં ઠંડીમાં નજીવો વધારો થયો। બનાસકાંઠા જિલ્લામાં સવારે ઝાકળ અને ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ ગયું અને વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવી પડી। ધાણા જીરું પકવતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે। માત્ર બનાસકાંઠા જ નહીં, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહેસાણા અને પાટણમાં પણ કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। વાદળ છવાતા રવિ પાકને નુકસાન થઈ શકે છે। જીરું, ધાણા, ઘઉં, બાજરી, ચણા સહિતના પાકમાં આ પ્રકારનું વાતાવરણ જોખમરૂપ સાબિત થઈ શકે છે। આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે। અંબાલાલના દાવા પ્રમાણે 17 જાન્યુઆરી બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે અને માવઠું પણ થઈ શકે છે। માવઠાની આશંકાના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। જાન્યુઆરી માસમાં તારીખ 27 જાન્યુઆરી પછી હવામાનમાં પલટો થવાની શક્યતા છે અને વાદળવાયુ આવવાની શક્યતા છે, પછી માવઠું પણ થવાની શક્યતા છે। એક દિવસ બાદ રાજ્યમાં આવી રહ્યો છે ભયંકર ઠંડીનો રાઉન્ડ। અનેક શહેરમાં તાપમાન 6 ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા। 14 જાન્યુઆરીથી આખા ગુજરાતમાં ઠંડીનું જોર ખતરનાક સ્તરે પહોંચશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડી હાંજા ગગડાવી નાખશે। આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતા ઠંડા પવનો ગુજરાત પરથી પસાર થશે અને હાડ થીજવતી ઠંડી આપશે। અંબાલાલના દાવા પ્રમાણે મોટાભાગના શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી પણ ઘટી જશે, જેમાં કેટલાક શહેરમાં તો 6 કે 7 ડિગ્રી તાપમાન રહેશે। ઠંડીનો આ રાઉન્ડ 31 જાન્યુઆરી સુધી રહી શકે છે। હવામાન વિભાગે પણ રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા દર્શાવી અને કચ્છમાં કોલ્ડ વેવનું અનુમાન વ્યક્ત કર્યું છે। કેટલાક ભાગોમાં તો ન્યૂનતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે અને ક્યાંક તો 6 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટી જવાની શક્યતા રહે છે। અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે તેથી ઓછું થઈ શકે છે। રાજ્યમાં 10 માર્ચથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે, જેના માટે 1 ફેબ્રુઆરીથી 1 મહિના સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે। રાજ્ય સરકારના આ નિર્ણયની કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી। 10 માર્ચથી 90 દિવસ સુધી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી ચાલુ રખાશે। તુવેર 1320 રૂપિયા પ્રતિ મણના ભાવે, ચણા 1067 રૂપિયા પ્રતિ મણના ભાવે તથા રાયડો 1090 રૂપિયા પ્રતિ મણના ભાવે સરકાર ખરીદશે। તુવેરની ખરીદી માટે 135, ચણા માટે 187 તથા રાયડાની ખરીદી માટે 103 ખરીદ કેન્દ્ર શરૂ કરાશે। આ ઉત્તરાયણમાં સલામત રહેશે પતંગ રસિયાઓના બાવડા। આખો દિવસ પવન સારો રહેવાનું હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન। ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે નહીં મારવા પડે ઠુમકા। સવારથી પતંગ પ્રેમીઓને માફક આવે એવો પવન રહેશે, એટલે પતંગ ચગાવવામાં વધારે મહેનત નહીં પડે અને આકાશમાં લહેરથી પતંગબાજી થઈ શકશે। હવામાન વિભાગના જણાવ્યા બાદ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આ ખુશીના સમાચાર આપ્યા। પરેશભાઈના અનુમાન પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં તેનાથી પણ વધુ સારો પવન રહેશે। બપોર બાદ તો પવનની ગતિમાં ઓર વધારો થશે અને પતંગ રસિકોના હાથને વધુ આરામ મળશે। કે જે ઉત્તર ગુજરાત કે કચ્છ વિસ્તારના જે એરિયા છે એ એરિયા માટે તો સવારથી પવનની સ્પીડ સારી હશે, પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર બપોર સુધી પવનની સ્પીડમાં થોડુંક નોર્મલ જોવા મળશે અને બપોર બાદ પવનની સ્પીડ છે એ વધારે સારી રહે તેવું એક અનુમાન છે। મગફળીના ટેકાના ભાવને ટક્કર મારે એવા ભાવ મળતા ખેડૂતો રાજીના રેડ થયા। હજારો મણ મગફળી ખુલ્લા બજારમાં વેચાઈ। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મગફળી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં મગફળીની જોરદાર ડિમાન્ડ છે, એટલે ખુલ્લા બજારમાં મગફળીનો ભાવ પ્રતિમણ 1100 થી લઈને 1700 સુધી મળી રહ્યો છે। એટલે જ 1150 પ્રતિમણ ટેકાના ભાવે મગફળી વેચવા કરતા ખેડૂતો સીધા ખુલ્લા બજારમાં સોદા પાડી રહ્યા છે। સારી મગફળીમાં ખેડૂતોને મણ દીઠ 550 રૂપિયા જેટલો ફાયદો થઈ રહ્યો છે। અરવલ્લીના મોડાસામાં દિવાળી બાદ પોણા 2 લાખ બોરી મગફળીનું ખુલ્લા બજારમાં વેચાણ થયું છે। આ વખતે મગફળીના ભાવ સારા હોવાથી અન્ય ખેડૂતો આવતા વર્ષે મગફળીનું વાવેતર કરવાનું મન બનાવી ચૂક્યા છે, એટલે બિયારણ તરીકે અત્યારથી જ ખરીદી કરતા હોવાના કારણે પણ સારા ભાવ ઉપજી રહ્યા છે। મહેસાણાના નંદાસણ પાસે યુરિયા ખાતરના કૌભાંડનો પર્દાફાશ થયો। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।
શિયાળુ પાક માટે એક તરફ ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત વર્તાતી હોય છે. ખાતર મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, છતાં એક થેલી ખાતર પણ નસીબ નથી થતું. ત્યારે આ જ ખાતર જવાબદારો અને વહીવટદારો બારોબાર સગે વગે કરતા હોવાનો ઘટસ્ફોટ થયો. મહેસાણા જિલ્લામાં નંદાસણના ડાંગરવા પાસેની ફેક્ટરીમાં યુરિયા ખાતરમાંથી સોડિયમ સાયનાઇડ બનાવવામાં આવતું હોવાની માહિતી મળતા મહેસાણા પોલીસે દરોડા પાડી ખાતર કૌભાંડનો પર્દાફાશ કર્યો. ફેક્ટરીમાંથી 556 થેલી નીમ કોટેડ યુરિયા ખાતરની થેલીઓ મળી આવી. તેમજ આ ખાતરમાંથી પ્રોસેસ કરી સોડિયમ સાયનાઇડ બનાવાતું હોવાનો પણ ખુલાસો થયો. જ્યાં સરકારી સબસિડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરમાં સોડિયમ કાર્બોનેટ મિશ્રણ કરવામાં આવતું. સોડિયમ પાવડરની 270 થેલી, માર્કા વગરની સાદા સોડા પાવડરની 100 થેલી, સોડિયમ કાર્બોનેટની 370 થેલી, ટેકનિકલ ગ્રેડ યુરિયાની 262 થેલી, સોડિયમ સાયનાઇડ પાવડરની 130 થેલી મળી આવી. યુરિયા ખાતરને બારોબાર વેચી મારવાના કૌભાંડના પર્દાફાશ બાદ ફેક્ટરી માલિક હર્ષદ પટેલ અને ટ્રક ચાલક સહિત કુલ 7 શખ્સો સામે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આગળની તપાસ કરવામાં આવી. યુરિયા ખાતરના પૂરતા જથ્થાના દાવા વચ્ચે જોવા મળી ખેડૂતોની લાઈનો. મહેસાણા અને મહીસાગરમાંથી સામે આવ્યા દ્રશ્યો. એક તરફ સરકાર દાવા કરી રહી છે કે ખાતરની કોઈ અછત નથી, પૂરતા પ્રમાણમાં ખાતર છે, ત્યારે ખાતર માટે લાગેલી લાઈનના આ દ્રશ્યોથી સરકારના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. જુઓ આ દ્રશ્યો. યુરિયા ખાતર લેવા માટે મહીસાગરના લુણાવાડામાં કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ઉપર મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા. ખેડૂતોને ખાતર ન મળતા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો ભારોભાર રોષ વ્યક્ત કર્યો. યુરિયા ખાતર મેળવવા મહિલાઓ પણ કામધંધો મૂકી ખાતર લેવા માટે સવારે 5 વાગ્યાથી લાઇનમાં ઊભી રહે છે, છતાં તેમને જરૂર હોય એટલું ખાતર તો ન જ મળ્યું. 300થી વધુ ખેડૂતો ખાતર લેવા માટે લાઇનમાં ઊભા રહ્યા હતા. બીજી તરફ મહેસાણા જિલ્લામાં પણ ખાતર માટે ખેડૂતોની લાંબી કતારોના દ્રશ્યો જોવા મળ્યા. સતલાસણા પંથકમાં યુરિયા ખાતરની તંગીના કારણે ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો. ખેડૂતોએ આક્ષેપ કરતા યુરિયા ખાતરનો જથ્થો છેલ્લા 1 મહિનાથી પૂરતો ન મળતો હોવાનું જણાવ્યું. વહેલી સવારથી જ લાઇનમાં લાગતા ખેડૂતો શિયાળુ સિઝનમાં ખાતર વગર લાચાર બન્યા છે. રાજકોટમાં અસ્થિર મગજનો એક યુવક લાકડી લઈને રોડ પર નીકળી પડ્યો અને કરી દીધી તોડફોડ. શહેરના લોધાવાડ ચોક નજીક અસ્થિર મગજનો યુવક એટલો વિફર્યો કે રોડ પરથી પસાર થતા લોકો સ્થિર થઈ ગયા. હાથમાં લાકડી સાથે નીકળી પડેલા યુવકે પોતાના માર્ગમાંથી આવતી રિક્ષાના કાચ તોડી નાખ્યા. 4 રિક્ષા પર જોરથી લાકડી પછાડી તોડફોડ કરી. પ્રહાર એટલા જોરદાર હતા કે લાકડી પણ 2 ભાગમાં વહેંચાઈ ગઈ. બીજી તરફ આ જોઈને રોડ પરથી પસાર થતા વાહન ચાલકો થોભી ગયા. દુકાનદારો દોડીને દુકાનની અંદર ઘૂસી ગયા. રોડ પર લડતા આખલા તો તમે ખૂબ જોયા હશે, પણ આજે તો દરિયામાં 2 આખલા યુદ્ધે ચડ્યા. આ દ્રશ્યો જૂનાગઢના ચોરવાડના છે, જ્યાં દરિયાના કાંઠે ખેલાયું આખલા યુદ્ધ. રોડ પરથી લડતા લડતા બંને આખલા અચાનક દરિયા કિનારે પહોંચી ગયા અને ધમાલ મચાવી. દ્રશ્યો જોઈને કેટલાક લોકો તો એવી રમૂજ પણ કરવા લાગ્યા કે જાહેર માર્ગ પર રખડતા ઢોર પકડવાની ઝુંબેશથી ડરીને હવે આખલા દરિયાકાંઠે પહોંચી ગયા છે. તો કોઈએ કહ્યું કે વાહન ચાલકો બાદ હવે માછીમારોએ પણ રખડતા ઢોરના ત્રાસથી સાવધાન રહેવું પડશે. સુરતના માંડવીમાં લૂંટારૂને પકડવા આખું ગામ ઓપરેશનમાં જોતરાઈ ગયું અને જોવા મળ્યો હાઈ વોલ્ટેજ ડ્રામા. ખેતરો ખૂંદતા ગ્રામજનો, હાથમાં ધારિયા અને લાકડીઓ સાથે એક ઝાડી ઝાંખરા પાછળ તપાસ. દ્રશ્યો જોઈને લાગે કે વન વિભાગની ટીમ કોઈ જંગલી જાનવરની શોધખોળમાં છે, પરંતુ હકીકત એવી છે કે આ જહેમત લૂંટારૂઓને પકડવા માટે થઈ રહી છે. દ્રશ્યો સુરતના માંડવીના છે, જ્યાં રાત્રે 3-4 લૂંટારૂઓ ત્રાટક્યા. વૃદ્ધ દંપતીને બંધક બનાવીને ઘરમાંથી રોકડ અને સોનું ચાંદી મળી 1 કરોડની લૂંટ ચલાવીને નાસી છૂટ્યા. ફરિયાદ મળતા પોલીસ દોડી આવી અને શરૂ થયું મિશન લૂંટારૂ. ગ્રામજનો પણ પોલીસની મદદે આવ્યા અને ખેતરો અને જંગલ વિસ્તાર ખૂંદીને લૂંટારૂઓને શોધી કાઢ્યા. પોલીસ અને ગ્રામજનોએ જાડી ઝાખરામાંથી વીણીને 2 લૂંટારૂઓને પકડી પાડ્યા. ગ્રામજનોમાં રોષ એટલો હતો કે આરોપીને પકડ્યા બાદ પોલીસની ગાડી સુધી પહોંચવામાં પોલીસને નાકે દમ આવી ગયો. ત્રણમાંથી 2 લૂંટારૂઓને પકડી પોલીસે રોકડ અને દાગીના રિકવર કરી લીધા છે અને ત્રીજા આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.
પંચમહાલમાં બાળકોને શાળાના છાપરે ચઢાવી સફાઈ કરાવાઈ. સમગ્ર મામલે આચાર્યનું બેજવાબદારી ભર્યું વલણ સામે આવ્યું. શાળા પ્રવેશોત્સવના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચી ગામડાઓની શાળામાં બાળકોને યોગ્ય શિક્ષણ મળે તેવા પૂરતા પ્રયાસ કરે છે, પણ પંચમહાલના ગોગંબાની જોરાપુરા શાળામાં શિક્ષણના નામે બાળકો પાસે કામ કરાવાતું હોવાનું સામે આવ્યું. બાળક શાળામાં શિક્ષણ માટે આવે છે, પરંતુ અહીં ઢળતા છાપરા પર જીવના જોખમે બાળકો સાવરણી લઈ સફાઈ કરી રહ્યા છે. ન કરીને જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? વાત આટલેથી જ નથી અટકતી. ખુદ શાળાના આચાર્ય માથી ઊભા રહી બાળકો પાસે સાફ સફાઈ કરાવે છે. જ્યારે આ અંગે જાગૃત નાગરિકે સવાલ કર્યા તો નફટાઈ સાથે આચાર્ય લાજવાના બદલે ગાજવા લાગ્યા. તમે જ સાંભળો શું કહ્યું આચાર્યએ. તો જિમ્મેદારી તો અમારી જ આવે ને, શાળામાં આવી ગયો પણ આવી રીતે છોકરાઓને ઉપર ચડાવીને સાફ સફાઈ કરાવાય? હા, એટલે અમારે ગુણોત્સવમાં કહે છે કે ધાબુ દેખો, ટાંકી દેખો. હવે અમારે સફાઈ માટે કોને રાખવાનું? અમે મોટા છોકરાઓ એટલે છોકરા જોડેથી કરાવું છો? હા, છોકરા જોડે. તેમણે જણાવ્યું કે શાળામાં કોઈ સફાઈ કર્મી ન હોવાથી બાળકો પાસે કામ કરાવ્યું. સફાઈ જરૂરી હતી તો શિક્ષકો અને તેમણે પોતે સફાઈ કેમ ન કરી? શા માટે માત્ર માસૂમ બાળકો પાસે જોખમી સફાઈ કરાવી તેમના જીવને જોખમમાં મૂકવામાં આવ્યો? જો આમ જ શાળામાં બાળકો પાસે વેઠ કરાવાય તો શાળામાં બાળકો ભણશે કેવી રીતે? વાલીઓ તેમના બાળકોના સારા ભવિષ્ય માટે શાળાએ મોકલે છે, ત્યારે આવા આચાર્યની હાજરીમાં બાળકોનું ભવિષ્ય રોડાતું જોવા મળ્યું. યાત્રાધામ અંબાજીમાં આપઘાત કરવા માટે એક મહિલા પોતાના પુત્ર સાથે શોપિંગ સેન્ટર પર ચડી ગઈ અને બધાના જીવ તાળવે ચોંટી ગયા. પંચાયતના શોપિંગ સેન્ટર પર નાનકડા બાળક સાથે એક મહિલા દેખાતા લોકો એકત્ર થયા. મહિલા પહેલા પોતાના બાળકને નીચે ફેંકવાનો પ્રયાસ કરતા દેખાઈ અને બાદમાં કૂદકો મારવાનો પ્રયાસ કરવા લાગી. જો કે વેપારીની સતર્કતાથી દુર્ઘટના ટળી. વેપારીએ મહિલાને મોતની છલાંગ લગાવતા અટકાવી. પહેલા બાળકને પકડી લીધું અને બાદમાં મહિલાને પણ પાછળની તરફ ખેંચી લીધી. અમદાવાદમાં એક પત્નીએ પતિને મારવા માટે તાંત્રિક વિધિ કરાવી, જેને લઈ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી. અમદાવાદમાં કાળા જાદુથી હત્યા કરવાના પ્રયાસની ફરિયાદ નોંધાવાઈ. ફરિયાદીનો આરોપ છે કે આરોપી પુત્રવધુએ ગેરકાયદે સાસરીમાં પ્રવેશ કરી તાંત્રિક વિધિ કરી. સીસીટીવીમાં પણ સામે આવ્યું છે, જેમાં છત્રીધારી એક વ્યક્તિ હાથમાં કોઈ ચીજવસ્તુ અને સળગાવેલી અગરબત્તી લઈને દેખાઈ રહ્યો છે, જે આવીને કોઈ ઘરની દિવાલ પર મૂકીને જતો રહે છે. આરોપ પ્રમાણે પુત્રવધુએ પોતાના પતિની હત્યા તાંત્રિક વિધિથી કરવાનો પ્રયાસ કર્યો, જેના માટે તેણે પતિનો ફોટો, લીંબુ, કંકુનું પાણી ઘરમાં લાવી અને તાંત્રિક વિધિ કરી. ચાંદખેડા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ચાઇનીઝ દોરીએ વધુ એક યુવકનો લીધો ભોગ. ખેડામાં દોરીથી ગળું કપાતા યુવકનું થઈ ગયું મોત. નડિયાદમાં ઉત્તરાયણનું પર્વ ઠક્કર પરિવાર માટે માતમ બની ગયું. વિપુલભાઈ ઠક્કર નામનો એક યુવાન જ્યારે બાઇક લઈને નીકળ્યો ત્યારે સરદારનગરના પ્રવેશદ્વાર નજીક ગોઝારી ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ ગયું. લોહીથી લથબથ હાલતમાં વિપુલભાઈને હોસ્પિટલ પહોંચાડાયા, પરંતુ ચાઇનીઝ દોરીનો ઘા એટલો ઘાતક હતો કે ત્યાં સુધીમાં લોહી વધારે પ્રમાણમાં વહી ગયું, જેના કારણે વિપુલભાઈનું મોત થઈ ગયું અને પરિવારને આક્રંદ કરવાનો વારો આવ્યો. હાઈકોર્ટની ફટકાર છતાં હજુ પણ રાજ્યમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અને ઉપયોગ થઈ રહ્યો છે અને નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે. વારંવાર સમજાવવા છતાં કેટલાક લોકો પોતાની ખુશીઓ માટે બીજાના ચહેરાનું સ્મિત છીનવી રહ્યા છે. ચાઇનીઝ દોરીના કારણે ગળું કપાતા છેલ્લા 15 દિવસમાં આ ચોથું મોત છે. ચાઇનીઝ દોરી ક્યાંક જીવલેણ બની રહી છે તો કેટલીક જગ્યાએ આખી જિંદગી ખોડખાપણ સર્જતી ઈજાઓ પણ પહોંચાડી રહી છે. પંચમહાલના હાલોલમાં એક બાઇક ચાલકને ચાઇનીઝ દોરીથી ઈજા પહોંચી. પાવાગઢ રોડ પર ગળામાં ચાઇનીઝ દોરી વાગતા બાઇક ચાલક લોહી લુહાણ થઈ ગયો. તાત્કાલિક તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં તેની હાલત સારી છે. આ તરફ દાહોદમાં ચાઇનીઝ દોરીના કારણે યુવકને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી. મુવાલિયા ક્રોસિંગ નજીક ચાઇનીઝ દોરીએ યુવકના ચહેરાને ચીરી નાખ્યો. પરિણામે ચહેરા પર 14 ટાંકા લેવા પડ્યા. ભરૂચમાં પાનોલી જીઆઈડીસીમાં દિવસે આગ લાગી, પરંતુ બાજુમાં આવેલા સંજાલી ગામના લોકોની રાત બગડી. ઝેરી ધુમાડાના કારણે આખા ગામે સ્થળાંતર કરવું પડ્યું. ભરૂચના સંજાલી ગામે બુધવારે રાત્રે અચાનક નાસભાગ મચી ગઈ. વૃદ્ધો અને બાળકો સાથે ગામ છોડીને લોકો અન્ય સ્થળે ભાગવા લાગ્યા, કારણ કે અનેક લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થતા તબિયત બગડવા લાગી હતી. શરૂઆતમાં આશંકા વ્યક્ત કરાઈ કે દિવસ દરમિયાન પાનોલી જીઆઈડીસીની ફાર્મા કંપનીમાં જે આગ લાગી હતી ત્યારબાદ ગેસ ગળતર થયું છે.
જો કે વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર વિભાગની ટીમ ગામમાં પહોંચી જરૂર જણાય એ લોકોને હોસ્પિટલ ખસેડાયા, જ્યારે 1500 જેટલા ગ્રામજનોને સલામત સ્થળે ખસેડાયા. તંત્રએ ગેસ ગળતરની વાતને નકારી કાઢી અને દાવો કર્યો કે આગ બુઝાવવા માટે પાણીનો મારો ચલાવવાને કારણે કેમિકલનું રિએક્શન આવ્યું, જેના કારણે આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ. સદનસીબે જાનહાનિ ટળી, પરંતુ ગ્રામજનોની માંગ છે કે આવી રીતે વાયુ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ પર આકરા પગલાં લેવામાં આવે. વડોદરામાં 2 રિક્ષા વચ્ચે અકસ્માત થયો અને રોડ પર દારૂની રેલમછેલ થઈ ગઈ. શહેરના રેસકોર્સ સર્કલ નજીક આ અકસ્માત સર્જાયો, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં 2 રિક્ષા વચ્ચે ટક્કર થઈ. રિક્ષામાં મુસાફરી કરનાર યુવતી નીચે પટકાઈ તો એક રિક્ષામાંથી દારૂની રેલમછેલ થઈ. એ જોઈને સ્થાનિકોએ દારૂવાળી રિક્ષાના ચાલકને દબોચી લીધો. ગોરવા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી અને વિદેશી દારૂની 48 બોટલ સાથે ધરપકડ કરી. આરોપી વારસિયા વિસ્તારમાં રહેતો હોવાની જાણકારી મળી છે. તે દારૂ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો એને લઈ પોલીસ તપાસ કરી રહી છે. રાજ્યમાં વ્યાજખોરો સામેની ઝુંબેશમાં પોલીસને ફરિયાદો મળી રહી છે, ત્યારે રાજકોટ ગ્રામ્ય અને ભાવનગરમાં પણ લોક દરબાર યોજાયો. રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ તવાઈ બોલાવવા લોક દરબાર યોજી રહી છે, જેને લઈ રાજકોટ ગ્રામ્ય અને ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા લોકો સાથે સંવાદ યોજવામાં આવ્યો. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવતા જસદણ વીછિયાના લોકોમાંથી વ્યાજખોરોનો ડર દૂર કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું. વ્યાજના વિષ ચક્રને ડામવા પોલીસ રજૂઆતો અને ફરિયાદોના આધારે કડક કાર્યવાહી પણ કરી રહી છે, જે અંતર્ગત વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ આવતાની સાથે ધરપકડ પણ કરી યોગ્ય ન્યાય અપાવવાની ખાતરી આપવામાં આવી. આ લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. બીજી તરફ ભાવનગરમાં પણ રેન્જ આઈજી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવ્યો, જેમાં એસપી ડોક્ટર રવિન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં વ્યાજખોરોથી પીડિત લોકો ઉપસ્થિત રહ્યા. વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરવા માટે એસપી કચેરીના તાલીમ ભવન ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. લોકસંવાદમાં 8 જેટલા લોકોએ રેન્જ આઈજીને વ્યાજખોરો વિરુદ્ધ રજૂઆત કરી હતી. તો લોકસંવાદમાં હાજર રહેલા લોકોને વ્યાજખોરોનો ડર નીકાળી દઈ ભયમુક્ત બની પોલીસને જાણ કરવા પણ અપીલ કરાઈ. ભાવનગરમાં ગુમ થયેલ 4 વર્ષીય બાળકનો મૃતદેહ મળ્યો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરમાં 4 વર્ષની બાળકીનું અપહરણ થયા બાદ મૃતદેહ મળી આવ્યો. શહેરના પાનવાડી રોડ પીલ ગાર્ડનની ફૂટપાથ ઉપર રમકડા વેચતા પરિવારની 4 વર્ષની બાળકીનું થોડા દિવસ પહેલા અપહરણ થતા માતાએ શહેરના નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી. જે જગ્યા પરથી અપહરણ કરાયાનું સામે આવ્યું ત્યાં આસપાસના સીસીટીવી તપાસતા શખ્સની ઓળખ કરી ધરપકડ કરવામાં આવી, જેની પૂછપરછ બાદ પોલીસે ઝડપાયેલા શખ્સને સાથે રાખી શહેરના નવા બંદર અમૃત સરોવર પાસે આવેલ બાવળની ઝાડીમાં તપાસ કરતા બાળકીનો મૃતદેહ મળી આવ્યો, જેને કબજે કરી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. તો માસૂમ બાળકીની હત્યા થઈ હોવાની જાણ થતા શહેર ડીવાયએસપી, પીઆઈ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, એફએસએલની ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર બનાવ અંગે શખ્સની પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. દુષ્કર્મના કેસમાં સુરતના પાટીદાર અગ્રણી શાંતિલાલ પટેલની ધરપકડ કરાઈ. 2 મહિના પહેલા નોંધાઈ હતી ફરિયાદ. 2 સંતાનની માતા સાથે દુષ્કર્મ આચરનાર આ છે પાટીદાર અગ્રણી શાંતિલાલ પટેલ, જેની સિંગણપુર પોલીસે ધરપકડ કરી. આરોપીએ પરિણીતા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ છે, જેને લઈને ઓક્ટોબર 2022માં ફરિયાદ નોંધાવાઈ હતી. આરોપીએ દુષ્કર્મ આચર્યા બાદ વિડીયો પણ બનાવ્યો હતો, જેનાથી કંટાળીને પીડિતાએ ઝેરી દવા પી આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. આરોપી પીડિતાના પરિવાર સાથે વર્ષોથી સંબંધ ધરાવે છે. પરિણીતાના પિતાના નિધન બાદ સંપૂર્ણ વહીવટ શાંતિલાલ ચલાવતો હતો. 2017માં પરિણીતાએ બાળકની સ્કૂલ ફી માટે ઓછીના રૂપિયા લીધા ત્યારથી જ તેણે યૌન શોષણ કરવાનું શરૂ કર્યું હતું. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ અમદાવાદ મહાનગરપાલિકાની ઉડી ગઈ ઊંઘ. ફાયર એનઓસી વગરની દુકાનો ધડાધડ સીલ કરાઈ. આગની ઘટનાઓ સમયે જ જાગતો ફાયર વિભાગ ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલો બાદ દોડતો થયો. ફાયર વિભાગે એનઓસી વિના ધમધમથી દુકાનો પર સપાટો બોલાવ્યો. શહેરના બોડકદેવ, થલતેજ, ગોતામાં કાર્યવાહી કરાઈ. 28 હાઈરાઇઝ બિલ્ડિંગમાં એનઓસી ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી, જેમાંથી 5 બિલ્ડિંગના પાણીના કનેક્શન કટ કરી દેવાયા, જ્યારે વધુ 23 બિલ્ડિંગના પાણીના કનેક્શન પણ કાપી નાખવા વોટર વિભાગને જાણકારી આપવામાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાત પ્રવાસે પધારશે. કાર્યકર્તાઓ અને પરિવાર સાથે ઉત્તરાયણની કરશે ઉજવણી.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. 2 દિવસના પોતાના પ્રવાસમાં પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. બીજા દિવસે આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. શુક્રવારે મોડી સાંજે અમિત શાહ અમદાવાદ પધારશે. 14 જાન્યુઆરીના રોજ અમિત શાહ અલગ અલગ 3 સ્થળોએ ઉત્તરાયણની ઉજવણી કરશે. સવારે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. ત્યારબાદ બપોરે વંદે માતરમ ખાતે હાજરી આપશે. સાંજે પોતાના સંસદીય વિસ્તાર કલોલમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ મનાવશે. 15 જાન્યુઆરીના રોજ અમિત શાહ ગાંધીનગરની ઉત્તર વિધાનસભામાં મોટી આદરજ ગામમાં સહકારી કાર્યક્રમમાં હાજરી આપશે. ગામના વિકાસ અને પર્યાવરણની જાગૃતિ અંગેના કાર્યક્રમમાં ભાગ લેશે, જેમાં કેન્દ્રીય સહકાર મંત્રી તરીકે ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં દેશમાં પ્રથમવાર પેટ્રોલ પંપ બનાવાયું. મ્યુઝિયમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂક્યું. અમદાવાદમાં દેશના પ્રથમ પેટ્રોલ પંપ પર બનાવવામાં આવેલા મ્યુઝિયમની શરૂઆત કરવામાં આવી, જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે IOCLના અધિકારીઓ પણ હાજર રહ્યા. બાકરોલ પાસે આવેલા સરદાર પટેલ પેટ્રોલ સ્ટેશન પર આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમને આઝાદી કી યાદે નામ અપાયું છે, જેમાં છેલ્લા 400 વર્ષના ઇતિહાસને રજૂ કરવામાં આવશે. ઇતિહાસની સાથે ભારત દેશને મળેલી આઝાદીને લઈને પણ માહિતી અને ચિત્રો રજૂ કરવામાં આવ્યા છે. તો આઝાદીના લડવૈયાઓની ગાથાને મ્યુઝિયમમાં સ્થાન આપવામાં આવ્યું છે. લોકાર્પણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મ્યુઝિયમને નિહાળ્યું હતું. તેમની સાથે IOCLના ગુજરાત સ્ટેટ ઓફિસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્ટેટ હેડ અન્ના દુરાઈ પણ હાજર રહ્યા. ભારતના ગૌરવપૂર્ણ ઇતિહાસને જીવંત રાખવાના આ અનોખા પ્રયાસની સરાહના પણ કરી. પાટણના વારાહીમાં શાળાની હાલતને લઈ ધારાસભ્ય લવિંગજીએ લખ્યો પત્ર. શિક્ષણ મંત્રીને ઝડપથી માંગ સ્વીકારવા રજૂઆત કરી. પાટણ જિલ્લાના વારાહીમાં સરકારી શાળાની હાલતને લઈ ધારાસભ્ય લવિંગજી ઠાકોરે શિક્ષણ મંત્રીને પત્ર મારફતે રજૂઆત કરી. વારાહી ગામે આવેલી 2 શાળાઓની બિસ્માર હાલતને લઈ નવા ભવન બનાવવાની પત્ર લખી ધારાસભ્ય લવિંગજી ઠાકોરે માંગ કરી છે. પ્રાથમિક શાળાના નંબર 1નું જર્જરિત મકાન સંપૂર્ણ નષ્ટ કરાયું છે. તેમ છતાં નવીન બાંધકામ નથી થયું, પરંતુ નવા ભવનનું કામ શરૂ કરવામાં ન આવતા વિદ્યાર્થીઓને અન્ય જગ્યા પર હંગામી ધોરણે શિક્ષણ અપાઈ રહ્યું છે. આ શાળામાં નવા 3 ઓરડા બનાવવાની ધારાસભ્યએ રજૂઆત કરી છે, જ્યારે અન્ય પ્રાથમિક શાળા નંબર 3માં જર્જરિત ઓરડાઓને કારણે બાળકોને 2 પાળીમાં બોલાવી અભ્યાસ કરાવવા મજબૂર છે. સાથે જ છેલ્લા 3 વર્ષથી શાળાનું મકાન મંજૂર થયું હોવા છતાં કામગીરી શરૂ નહીં થવાથી વિદ્યાર્થીઓને અને શિક્ષકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની પણ લવિંગજીએ શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. સત્વરે નવીન શાળાનું મકાન બનાવવા અંગે મંજૂરી સહિતની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરાઈ છે. પાલનપુરમાં સરકારી વકીલ લાંચ લેતા ઝડપાયા. નિલેશ જોશી નામના સરકારી વકીલે ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં અપીલ ચલાવવા માટે લાંચ માંગી હતી. ફરિયાદી પાસેથી 1 લાખની લાંચ માંગતા ફરિયાદ નોંધાઈ અને ACBએ ટ્રેપ ગોઠવીને આ વકીલને રંગે હાથે પકડી લીધા. મહિલાના પતિ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદમાં લાંચ માંગી હતી. હની ટ્રેપની જાળમાં ફસાવી વૃદ્ધા પાસેથી 2,69 લાખ પડાવનાર યુવકની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી. આરોપી યુવકે વૃદ્ધાને વર્ચ્યુઅલી સેક્સની લાલચ આપી વિડીયો ક્લિપ બનાવી હતી અને બાદમાં અલગ અલગ પોલીસ અધિકારીના નામે ફોન કરી વૃદ્ધાને ડરાવી મોટી રકમ પડાવી હતી. પોલીસે રાજસ્થાનથી ઠગ યુવકની ધરપકડ કરી છે. અમદાવાદ ACPએ સમગ્ર રકમ રિકવર કરી વૃદ્ધાને સહાયતા કરવાની બાહેધરી આપી. આરોપીએ અગાઉ અન્ય કોઈ વ્યક્તિને ભોગ બનાવી છે કે કેમ એ દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.